સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શું આજ્ઞા છે? કહેશે હા, રૂડાક્ષરે જોજો. તમે લખતા હો ને, તમે ખાતું લખતા હો, આપણે બાદ આવક જાવક બધું રૂડાક્ષર શબ્દ આપ્યો છે. રૂડા. તમે પછી તમને 60 ના પછી 50 ઉકલે, તમે તો ખોટનો ધંધો ખરો કે નહીં? તો કોઈને 60 રૂપિયા આપે અને અંદર 30 જેવું લાગે છે, લો મરી ગયા ને. રૂડાક્ષરે જો ભાઈ આજ્ઞા તો જો તમે મહારાજ કેટલા વ્યવહારુ છે એ બાબતમાં, કેટલા પણ સચોટ સલાહ આપી છે. અને બધાએ આ તો કરવું જ જોઈએ, પોતાનું નામું રાખવું જ જોઈએ. આ વ્યવહારિક પણ કેટલા રાખતા જ નથી. બોલો એમને પગાર આવે વપરાઈ જાય, કોઈ ઠેકાણું નહીં, લખત નહીં. પાઈ હિસાબનું ત્યાં રાખવું જોઈએ. એનું પણ ખૂબ ચોકસાઈ કહેવાય તમારી. અને એમાં તમને ખ્યાલ આવે કે મારે ક્યાં વધારે જાય છે, ક્યાં ઓછું જાય છે, બધું એમાં હિસાબ કાઢી શકો તમે. કાંઈ નહીં, આ તો આ એનું વાપરી નાખે, આ એનું વાપરી નાખે, એવું નહીં. અને બીજું મહારાજે કહ્યું કે દેવું કરવું નહીં, ખબર છે? હા, અમે એક ભાઈ છે સોજિત્રાના, 3% પેલું ઉછીના લીધા પૈસા. 5-6 વર્ષ થઈ ગયા, હજુ ભરી શકે, ખાલી વ્યાજ જ ભર કરે છે. કમાઈને ઓલાને જ આપવાનું, કમાઈ ઓલાને આપવાનું, મજૂરી જ. વિચારવા જેવી વાત છે. 60% લો, તો એ દેવું ના કરવું. હા, નોકરી વાળા તો ખાસ ધ્યાન રાખવું. તમે ઊંચા આવી જ ના શકો, કમાઈને એને જ આપવાનું થાય. બીજી વાત, વેપારી હોય પણ એને પણ ધ્યાન રાખવું. હા, એટલે એમાં ખૂબ ચોકસાઈ રાખવી. તમે પાછા આપી શકવાના હો તો જ લેવું, નહીં તો વ્યાજ ભરી મરી જ જવાના તમે. ઊંચા ઓલા ભાઈ, મેં એને કહ્યું હતું સોજીતા ભાઈને, હવે જો તું 3% લે છે, એની સાથે તું બીજા 100 રૂપિયામાં 60 રૂપિયા તો આપી દે છે, પણ તું બીજા 5 આપતો જા, 65 આપતો જા, એટલે ઓલું કપાતું જાય. આ જે બધું ચૂકતે થઈ ગયો હોત કે નહીં, તો ખાલી વ્યાજ જ ભર કરે, હજુ ઊંચા આવ્યા નથી. ઓલી મૂડી તો એમને જ છે. ટૂંકમાં આપણે જેમ બહાર નામું રાખે છે, એમ આપણા સત્સંગની અંદર નામું રાખવાનું છે. એ છે. અને આ કેટલા વધ્યા, કેટલા ઘટ્યા, કોઈ તપાસ કરે છે? એક ભાઈ મેં કહ્યું કોઈ તપાસ કરે જેવું છે જ નહીં સ્વામી, ખોટનો જ ધંધો છે. તો એ તપાસ કરવી, ખોટનો ધંધો એકદમ ઉતરી તો જતા નથી ને, કરવી જ પડે અંતરદ્રષ્ટિ. સત્સંગમાં પ્રથમ દિવસે આવ્યા અને આજે 15 વર્ષ થઈ ગયા, આપણને 20 વર્ષ થઈ ગયા, 25 થઈ ગયા. હિસાબ કાઢો, કેટલો વધ્યો, કેટલા વધ્યા, કેટલા ઘટ્યા. આ બધું કરવું જ પડે. ઇટ્સ એ મસ્ટ. મારની આજ્ઞા છે એ તમારે ક્યાંય ના ક્યાંય જતો રહે. નિષ્કાળ સ્વામી લખ્યું, ફેરો ના ફાયો થયો ફજીત, જીત ગઈ જળમાં. લો, આપણે જન્મ લીધો આના માટે, અને ઊંધું છતું કરીને પછી ગયા. મહારાજ પછી શું જવાબ શું ત્યાં? તો જો આ અંતરદ્રષ્ટિ ખાસ કરવાની છે. આમાં અંતરદ્રષ્ટિમાં આપણે આ સેવાની વાત છે, દોષ કેટલા ટળ્યા, અભાવ ગુણ, મહિમા, ગુણ ગ્રહણ, એમાં ક્યાં છે આપણે? આ 2 દિવસથી ઓલું તમને કરાવે છે ને, ઓલું મારું હા, મારી દ્રષ્ટિએ હું. હા, લો, આપણે તો મારી દ્રષ્ટિએ આ બધા એ જ ધંધો ચાલે છે. જો તપાસ કરજો, મારી દ્રષ્ટિ આ કેવા છે, આ કેવા છે, આ કેવા. ભલે સ્વામીની દ્રષ્ટિ જે હોય, મારી દ્રષ્ટિએ તો
લલવો જ છે. સ્વામી ભલે મુક્ત માનતા હોય. મારા ભગત હતા ને આપણે મારા વખત, ભગતજી મારા વખતમાં માના ભગત. ભગતજીને એક વાર શું કે ભગતજી વાત કરો. ભગતજી કે વાત તો કરશું પણ તમે કંઈક બોલો. તો કહે જો ભગતજી તમને ચેતવું છું, હા, આ બાલુડા જેવા આ ભક્તોની પાછળ તમે પડશો નહીં, એમાં મોહ રાખશો ને જન્મ લેવો પડશે. ભગતજી બોલ્યા બાલુડા જેવા ભક્તો કે આ શું વાત કરો છો, તો મુક્તો છે, જોઈ દ્રષ્ટિ. અને કે એના માટે તો હું ગમે એટલા જન્મ લેવા જન્મ લઈશ. એમની ભેગા જન્મ લઈને ભગવાનના ગુણગાન ગાવા છે. જો આ ભગતજી. અને આપણી દ્રષ્ટિ મારી નજરે લલવાણ ઠાલિયા અને છગનિયા અને મગનિયા અને મફતિયા. હજુ આટલા વર્ષ થયા સત્સંગની અંદર આ દ્રષ્ટિ બદલાતી નથી. આપણે તો તમે પોતાની નજરે, તમે તો જો પોતાની નજરે આપણે તો ઓહો મુક્ત એકાંતિક. અને કોઈ તમને કહે તમે તો એકાંતિક છો, બરાબર છે, કઈ સમજો લાગે છે આવું. અને પછી એ જ વ્યક્તિ કહે કે ઓલો છગનલાલ છે ને, ઓલો તો બદમાશ. હા બરાબર છે, એ બેસી જાય. પોતા એકાંતિક એ બેસી જાય, ઓલો બદમાશ એ બેસી જાય. એકદમ ઊંધી દ્રષ્ટિ છે આપણી. હવે સુધારવાનું છે આ બધું. ક્યાં છે, શું કરી રહ્યા છે.